હા બોલ. હા કેમ? હે? કેવી રીતે? ના હોય એલા, અત્યાર સુધી તારી બધી ટીપ રેડી હતી. આમાં બધા પૈસા કેવી રીતે ડૂબી ગયા મારા? અરે પણ અરે ₹1,00,000નો માલ હતો, બધા શેર ડૂબી ગયા. અરે યાર, તું મને એક વખત પેલા કેવું જોઈએ ને, નીચે જતું તું તો. પહેલેથી જ લોસમાં ચાલુ છું ને ઉપરથી આ પૈસા. હવે આ બધું હું ક્યાંથી મેનેજ કરીશ? માંડ માંગીને બીજેથી પૈસા લાવીને આ ખેલ કર્યો હતો. હું ત્યાં આવું છું. હા તું ઓફિસ પર છે ને? ત્યાં આવીને વાત કરું. પેલા ફોન કરવો જોઈએ ને યાર. દામિની, દામિની. હા મમ્મી. શું થયું? બેટા, આ બધું શું ચાલી રહ્યું છે? શેની વાત કરો છો મમ્મી? મને જે શંકા હતી એ આખરે પડી તો સાચી જ ને, કે તું કંઈક ચિંતામાં છે. કઈ ચિંતાની વાત કરો છો? શું બોલો છો? રોનક કુમાર. રોનક કુમાર શું કામ કરે છે? બિઝનેસ છે ને એને, પોતાનો બિઝનેસ. અને હવે એ મૂકીને કંઈક નવું કરવાનું પણ વિચાર કરતા હતા. હા. સારો ચાલતો હશે ને આમ તો બિઝનેસ? પૈસે ટકે તો કંઈ જ વાંધો નહીં હોય ને? હા. આમ મહિને કેટલું સૂજી રહે છે એમને કામ ધંધામાં? હું છે ને એવું કઈ પૂછું નહીં. મને પૈસાની જરૂર હોય ને તો રોનક પૈસા આપી દે. હજુ કેટલું ખોટું બોલીશ દામિની મારી સાથે, તારી મમ્મી સાથે? મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. રોનક કુમાર કોઈ બિઝનેસ નથી કરતા, એ સટ્ટો રમે છે. અને સટ્ટામાં ઘણા બધા રૂપિયા હારી ગયા છે, માઇનસમાં ચાલે છે. અને આજે બીજો ₹1,00,000નો સટ્ટો લગાડ્યો હતો ને, એમાં પણ હારી જ ગયા છે. હા. ના પાડી હતી એમને. કેટલી વાર ટોક્યા છે કે આ બધું બંધ કરો. મમ્મી, તમને કઈ રીતે ખબર? હા તો કહેવાય ને કે ડાળ પર બેસવું અને ડાળનું ભાંગવું. હા, હું બરોબર નીચે ઉતરતી હતી અને એ અહીંયા ઊભા ઊભા બધી વાત કરતા હતા. એમને નથી ખબર કે મારા સાસુમાને આ બધી ખબર પડી ગઈ છે. પણ હા, હું એ જ જોવા માટે અહીંયા આવી હતી કે મારી દીકરી કઈ ચિંતામાં છે. પણ આજે મને ખબર પડી ગઈ. હવે મારે અહીંયા 10 દિવસ રોકાવાની કોઈ જરૂર નથી. જ્યારે મારો 10 દિવસ આ ઘરમાં રોકાવાની વાત થઈ ત્યારે તારા અને રોનક કુમારના મોઢા મેં જોયા હતા. એમ હતું ને કે કઈ રીતે મમ્મીને સમજાવીશ કે આ ઘરે ને ઘરે કેમ પડ્યા રહે છે. બિઝનેસમેન માણસને તો 1 મિનિટનો સમય ના હોય. આટલી મોટી વાત તે મારાથી છુપાવી દામિની. મમ્મી, વાત એટલી નથી. એકચ્યુઅલી મેં ભાભી પાસેથી પણ પૈસા લીધા છે. એમને આ વાતની ખબર નથી. મેં એમને ખોટું કીધું હતું કે મને ઘર ખર્ચમાં જરૂર છે. જૂઠું બોલીને મેં ભાભી પાસેથી ₹1,00,000 લીધા હતા અને ભાઈને તમને કહેવાની ના પાડી હતી. જો તમને ખબર પડે તો તમે લોકો ચિંતા કરો. અને તમને તો ખબર છે ને, આ પૈસાનો વ્યવહાર ભાઈને ગમતો નથી. મને એમ હતું કે એકવાર રોનકની મદદ કરી દઉં ને તો રોનક સુધરી જશે. બીજી વાર એ રસ્તે નહીં જાય. પણ કહેવાય છે ને, કૂતરાની પૂંછડીને ગમે એટલા વર્ષ તમે જમીનમાં દાટો પણ એ વાકી તે વાકી જ રહે. અને હાર્યો જુગારી બમણો રમે. એ જેટલી વાર હારશે ને એટલી વખત વધારે ડબલ હે બેટ લગાડશે. એટલે ઝાજી વાતના ગાડા ભરાય બેટા. મેં તને આ ઘરમાં એટલે પરણાવી હતી કે તું આ ઘરમાં સુખીથી રહે. કે એ છોકરો સરકારી નોકરી કરે છે એટલે નોકરિયાત વર્ગમાં જો દીકરીને પરણાવી અને તો એનું ભવિષ્ય સુધરી જાય. પણ મેં તો જાતે કરીને તને ખાડામાં નાખી દીધી. અને મેં તો નાખી, પણ તું જાતે કરીને ખાડામાં પગ મૂકીને આ બધું સહન કરી રહી છે.
એક વખત પણ તને એમ ન થયું કે હું જે પરિસ્થિતિમાં જીવું છું, કઈ પરિસ્થિતિમાં છું, એ મારે મારી મમ્મીને કહેવું પડે? ના, હું તો ઉપાધિમાં હતી જ. હું તો સહન કરતી જ હતી. હું શું કામ તમને બધાને સહન કરવા દો? પહેલાં તો બધું બરાબર જ હતું. સરકારી નોકરી હતી. પણ કહેવાય છે ને, આ શેર બજાર લત જેવું છે. એકવાર લાગી જાય ને પછી એ છૂટતી નથી. ધીમે 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 શેર બજારમાં પૈસા નાખતા જ ગયા. એમાં ને એમાં નોકરી પણ છૂટી ગઈ. અને કેટલાય સમયથી તો આ ઘર હું ચલાવતી હતી. ઠીક છે, જે થયું તે. હવે તારે આ ઘરમાં રહેવાનું. તારે મારી સાથે આપણા ઘરે આવવાનું છે. પણ કંઈ નહીં ને બેટા. મેં કીધું એ જ કરવાનું છે. મેં તને કીધું એટલે જ તે આ છોકરા સાથે લગ્ન કર્યા હતા ને. તો હવે હું જ તને કહું છું કે તું અત્યારે આપણા ઘરે ચાલ. રોનક ઘરે આવશે ને ત્યારે હું એની સાથે વાત કરી લઈશ. ચાલ. તે આટલી મોટી વાત અમારાથી છુપાવી? હા, મારાથી છુપાવી? એક વખત પૂછવું તો જોઈએ કે નહીં? આ ઘરમાં હજી તારી સાસુ જીવે છે. અરે તને તો મેં આ ઘરનો દરેક વહીવટ સંભાળવા શું આપ્યો? તું તો મને પૂછતી જ બંધ થઈ ગઈ. મમ્મી, એમાં ભાભીનો કોઈ વાંક નથી. મેં તમને કહ્યું ને, ભાભીની માથે મેલું દબાણ કર્યું હતું. એકબીજાનું ઉપરાણું લઈ લો. હા, તું એને નહીં બોલવા દેતી, તને નહીં બોલવા દે એટલે ચાલ્યું. આટલો મોટો વહીવટ એટલે કે લાખ રૂપિયાનો વહીવટ બંને સાથે કરી નાખે છે ને અહીંયા ઘરમાં ખબર પણ નથી. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, હું માનું છું. પણ દામિની બેને વાત જ એવી કરી હતી ને કે ઘરની પરિસ્થિતિ નબળી છે, એટલા માટે મેં હેલ્પ કરી હતી. અરે તું એની ભાભી છે તો હું એની માં છું. અરે આદિ એનો ભાઈ છે. કેમ એના સુખ દુઃખમાં અમને ભાગીદાર થવાનો કોઈ હક જ નથી. અરે બેને કોઈ દિવસ એવું સમજ્યું જ નથી. આટલા દિવસ સહન કરવાની જરૂર શું હતી? જ્યારે ખબર જ પડી ગઈ હતી તો અમને જાણ કરી દેવાય ને વહેલા. જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. કેમ છો ભાઈ? બસ મજા. તમે લોકો અચાનક અહીંયા કેમ આવી ગયા? ફાવ્યો નહીં ને એટલે. કેમ ન ફાવ્યું? શું તકલીફ હતી? મને વાત તો કરાય ને. દામિની, તે મમ્મીને સાચવ્યા નતા બરાબર? હે? એ તો બરાબર જ સાચવતી હતી. આ તમે બરાબર ધ્યાન ના આપ્યું. અરે કેવી વાત કરો છો? મેં તો એમના માટે ઓફિસમાંથી પણ રજા લઈ લીધી છે. ઘરેથી કામ કરું છું. લે, ખરેખર આ ઓફિસેથી તમે રજા લઈ લીધી? હા. લો, હા આવું કોણ કરતું હશે? હા હા, સાસુજી ઘરે આવે એનો મતલબ એવું તો નથી ને કે તમે ઓફિસથી રજા લઈને ઘરે કામ કરો. હા, એક કામ કર ને, આપણે આજે ફ્રી જ છીએ ને, રોનક કુમાર અહીંયા આવી ગયા છે, આપણે બધા એમની ઓફિસે આટો મારી આવીએ તો કેવું રહેશે? હા એ થાય. હા, અમે એમ પણ તમારી ઓફિસ તો જોઈ નથી. અને હા, મીરા પણ કે દિવસની કહેતી હતી કે રોનક કુમારની ઓફિસે જવું છે, કારણ કે એની બાજુમાં જ કંઈક તારા સગાની ઓફિસ છે ને. હા મમ્મી, ના ના, એ ઓફિસ તો ચેન્જ કરી નાખી ને. ત્યાં નતું ફાવતું, વાસ્તુ પ્રમાણે બરાબર નહોતી. અને નવી ઓફિસમાં અત્યારે કામ ચાલુ છે તો. હા તો ઠીક છે, નવી ઓફિસ જોઈ લઈએ. ચાલ આદિ ઊભો થા બેટા, આપણે નવી ઓફિસ જોઈ લઈએ. પણ અરે ના ના, પણ અત્યારે ત્યાં કામ ચાલુ છે, ત્યાં બધું આડું ઊભું ઉડતું હશે. બસ કરો. બધાને બધી ખબર પડી ગઈ છે. કોઈ ઓફિસ નથી, કોઈ બિઝનેસ નથી. સટ્ટો રમો છો ને. આ શેર બજારમાં જે પૈસા લગાવ્યા છે નહીં, લગાવ્યા હતા, જે બધા પૈસા ડૂબી ગયા છે, બધાને જાણ થઈ ગઈ છે. હા તો એ તો હવે શેર બજારમાં એવું બધું ચાલ્યા કરે, એમાં કઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. એ પણ એક બિઝનેસ જ છે, ઇન્વેસ્ટમેન્ટ કરું છું. જરાય શરમ નથી આવતી? હા, સારી નોકરી મૂકીને તમે શેર બજારમાં લાગી ગયા. કરવા શું માંગો છો જીવનમાં? અરે તમે કદાચ સાંભળ્યું નહીં હોય, વોરન બફેટ દુનિયાના ટોપ 10 અમીરોમાંનો એક છે. એણે પણ શેર બજારમાંથી જ રૂપિયા બનાવ્યા છે. તો તમને પણ એવું લાગે છે કે તમે એ બનશો એમ? અરે એ ન બનવું તો એનાથી થોડુંક નીચે હોય તો આપણે ચાલે. ચાલે શું? આ ગામના કેટલા રૂપિયા ઉડાડ્યા છે ખબર છે મને. માથે કેટલું લેણું થઈ ગયું છે એ પણ ખબર છે. અને બાકી હતું તો મારા ઘરમાંથી જે રૂપિયા મોકલ્યા એ લાખ રૂપિયા ક્યાં છે? દામિની તો બધી વાત કરી દીધી. હા, અને વાત મેં નહીં, વાત તમારાથી ખબર પડી છે. ફોનમાં વાત કરતા હતા ને કે જે લાખ રૂપિયા નાખ્યા
એ પણ ડૂબી ગયા છે. એ બધી જ વાત મમ્મીએ સાંભળી લીધી હતી. તાજા ખબર, લાખ રૂપિયા નાખ્યા હતા અને એ આજે ડૂબી ગયા. એ તો પાછા કવર થઈ જશે ને. પણ તે ક્યારેય કવર નહીં થાય. આ માણસ આખી જિંદગી છે ને કવર કરવામાં જ રહી જાય છે અને છેલ્લે કઈ વધતું નથી. અમને ખબર નહોતી કે તમે આવા ધંધે ચડી ગયા છો, બાકી તો ક્યારના હું તમને રોડે ચડાવી દે. અરે હા, તમારો મિત્ર આ વિપુલ એને બધી જ મને માહિતી આપી દીધી છે કે નોકરી કરતા હતા ને ત્યારે બધો પગાર આમાં જ નાખતા હતા, ક્યારે કોઈ દિવસ કઈ બચાવ્યું નથી. જો એ પૈસા એ બચાવ્યા હોત ને તો અત્યારે ઘણી બધી મૂડી ભેગી થઈ હોત. પણ ના, ભાઈ સાહેબને તો સટ્ટા રમવાનું જ તે સૂજે છે અને જલ્દી પૈસો બનાવી લેવો છે. જો આવી રીતે શોર્ટકટમાં જ રૂપિયા મળતા હોત ને તો લોકો કોઈ 8-8 કલાકની નોકરી કરત જ નહીં. બીજી વાત, ક્યાંય એવું સાંભળ્યું છે કે તમે પેલા જે ભાઈનું નામ આપ્યું કરોડપતિ થઈ ગયા? અરે 100 માંથી એક માણસ કરોડપતિ થઈ જાય એનો મતલબ એવો નથી કે બીજા 99 માણસ પણ કરોડપતિ થઈ જાય. અને મેં જે સાંભળ્યું છે ને એ સાંભળીને પણ મને ગુસ્સો આવે છે કે છેલ્લા 3 મહિનાથી મારી દીકરી તમારું ઘર ચલાવી રહી છે, તો મેં એના લગ્ન તમારી સાથે શું કામ કરાવ્યા છે? હા, તમારું ઘર ચલાવવા માટે. અને તમારી બેન કદાચ આવી રીતના કોઈકના ઘરે સાસરે હોત અને 3 મહિનાથી તમારી બેન જ જો આવી રીતના ઘર ચલાવતી હોત અને સામેવાળો વ્યક્તિ સટ્ટો રમતો હોત અને એમાં આટલું બધું હારી ગયો હોત ને નુકસાન ઉપર નુકસાન કરતો હોત તો તમને ચાલત ખરી? હા કે ના? મને ખબર છે કે તમે સરકારી નોકરી તરફ તો હવે વળી શકો એમ નથી, કારણ કે હાર્યો જુગારી બમણો રમે. એટલે અમે લોકોએ એક નિર્ણય કરી લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? શું બોલો છો તમે? આદિ જણાવી દેવાને નિર્ણય એટલે પછી એ જાય. અરે આદિભાઈ શું બોલે છે મમ્મી? મારી બેન હવે તમારા ઘરમાં ક્યારેય નહીં આવે. શું વાત કર? હા, આ છૂટાછેડાના કાગળિયા મોકલી દેશું, સહી કરી આપજો. અરે આદિભાઈ, મમ્મી તમે લોકો આવી રીતે ઉતાવળિયો નિર્ણય ન લો. ના ના ના, દામિની તું તો કઈ બોલ. બોલવું શું કામ? આ તમે રૂપિયાવાળા બની જાઓ ત્યારે ખાલી મળવા આવજો તો અમને ખબર પડે કે વાહ તમે રૂપિયાવાળા બની ગયા. બાકી અમને કોઈ શોખ નથી. જે માણસ પોતે સટ્ટો રમતો હોય એના ઘરમાં મારી બેન તો બિલકુલ નહીં રહે. અરે પણ એવું ન બોલો. તમે લોકો અત્યારે ગુસ્સામાં છો. જુઓ, હું બધું બંધ કરી દઈશ. ના 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 ના, એમાં એવું છે ને રોનક કુમાર કે જ્યારે માણસ જુગારના રવાડે ચડી જાય ને પછી એને ત્યાંથી પાછો વાળવો ને એ બહુ અઘરી વસ્તુ છે. અને મેં જોયા છે ઘણા એવા ઘર કે જુગારમાં ને જુગારમાં બરબાદ થઈ ગયા છે. એટલે હું મારી દીકરીને આનાથી વધારે દુઃખી જોવા તો નથી જ માંગતી. અરે પણ એવું નહીં થાય. હું તમને કહું છું આદિભાઈ, મને જોઈએ તો તમારી ઓફિસમાં નોકરી પર સાથે લગાવી દો. તમે આખો દિવસ મારું ધ્યાન રાખજો. પણ દામિની મારી માથે પડવાની બિલકુલ જરૂર નથી. હા, તમે આટલું કર્યું એ બહુ છે. અને મને જો આ વાતની જાણ પહેલા થઈ ગઈ હોત ને તો આવું તો અમે ક્યારે ડિસિઝન લઈ લીધું હોત. તારું શું માનવું છે? તારે જવું છે બેટા એની સાથે પાછું? દામિની, એ કહે તો પણ નથી જવાનું. દામિની, કઈ પણ ડિસિઝન લેતા પહેલા એક વખત મારી સામે જોજે. એકવાર એવું વિચારી લેજે કે જે માણસ ફક્ત સટ્ટાનું જ વિચારતો હોય એ ક્યારે એના પરિવારનું ન વિચારે. અત્યારે ભોળો બનીને ઘણા બધા શબ્દો કહેશે, પણ હા, એના શબ્દોમાં આવીને આખી જિંદગી જો હેરાન થવું હોય ને તો જાજે. રોનક, પણ તારો ભાઈ એક દિવસ પણ મદદ નહીં કરે એટલું યાદ રાખજે. ક્યારે તું મને ફોન કરીશ કે કંઈ પણ જરૂરિયાત જણાવીશ તો હું તારી મદદ નહીં કરું. આદિની વાત તો સાંભળ. પહેલા મારી વાત સાંભળ દામિની. 1 મિનિટ. બહુ સાંભળ્યું મેં અને બહુ સહન કર્યું. અમે તમને એવું નથી કહેતા કે શેર બજારમાં પૈસા નાખવા, શેર બજારમાં ધંધો કરવો નહીં ખોટું છે, પણ એના માટે આવડત જોઈએ છે. મન ફાવે એમાં પૈસા નાખો ને તો પૈસા બમણા થઈને પાછા ના મળે. અને હા, આ લાખ રૂપિયા જે મેં મદદ કરી હતી એ તમારે પાછા આપવાના રહેશે. તમને ખબર છે, આ તમારા એક જૂઠના કારણે આજે મારું ઘર ભાંગવા પર આવ્યું છે. મારા ઘરના લોકો મારા પર કેટલો વિશ્વાસ કરતા હતા. આ એક ભૂલના કારણે આજે મારા ઘરમાંથી મેં વિશ્વાસ ગુમાવ્યો છે. રોનક, તમે જઈ શકો છો. અરે પણ તમે જઈ શકો છો. મમ્મી હવે તમે- કહી તો દીધું. હા, ના. જો આદિ ભાન બોલે અને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે ને એ પેલા માન ભેર તમે અહીંયાથી જતા રહો ને તો વધારે સારું. અરે પણ હું અને તમને- હા, બસ જાઓ અહીંયાથી.